પાદરા તાલુકા માધ્યમિક શાળા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરાની 43મી સાધારણ સભા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી હતી। આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે જગદીશભાઈ નાયના દરખાસ્ત રમણભાઈ લીંબચિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી, જ્યાં જગદીશભાઈ નાયના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન સતીશ નાયે કર્યું હતું। આ કાર્યક્રમના પ્રમુખ મંત્રી, સહમંત્રી, સર્વે હોદ્દેદારો અને કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં નિવૃત્ત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ રમણભાઈ લીંબચિયા દ્વારા કરવામાં આવી હતી। આજરોજ તારીખ 30/6/2024 ને રવિવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પાદરા તાલુકા માધ્યમિક શાળા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી મંડળી જે છે એ અ વર્ગમાં છે અને કરોડોનું ટર્નઓવર કરે છે। આ સભા જે છે એ દર વર્ષે યોજાતી હોય છે। આ સભાની અંદર ઘણા બધા મિત્રો જે છે ઉપસ્થિત રહ્યા છે। નિવૃત્તો જે છે તેમનું સન્માન કરવામાં આવ્યું છે। તેજસ્વી તારલાઓ જે છે તેમનું પણ સન્માન કરવામાં આવેલ છે। સભાની અંદર બીજા મિત્રો જે છે તે પણ ઉપસ્થિત છે। એની સાથે સાથે અમારી મંડળી જે છે એ 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપે છે। કલ્યાણ નિધિ જે છે એમાં ચાલુ સભાસદ હોય અને મૃત્યુ થાય તો 2 લાખ જેટલી રકમ આપતી હોય છે। આ રીતે અમારી મંડળી જે છે એ ખૂબ સદ્ધર છે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું મંડળીના પ્રમુખ તરીકે ઈચ્છું છું।